તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સફળ લોકોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બ્લોગની શરૂઆત કરી છે. 2 દિવસથી બ્લોગ મૂકેલો છે કે આપણે ફ્રી હતા નહીં, બ્લોગ બનાવેલો હતો. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મારા ભાઈને ગાડી ધોરાવા. દેખો મારો ભાઈ ગાડી ધોઈ રહ્યો છે. હવે આપણી ગાડી ધોરાવાની જો ફર્સ્ટ ક્લાસ. આ રીતની આપણા મિત્રની દુકાન છે. તો આપણી ગાડી વોશ થવા આવી ગઈ છે અને ગાડી વોશ કરીને આપણે જવાના છીએ વર્ધીમાં, પાલનપુર. તો આપણી ટ્રીપ છે. તો આપણે નીકળીશું 12-12:30 વાગે. તો મિત્રો બ્લોગમાં જોડાતા રહેજો, બરાબર. સફળ બ્લોગને લાઈક, શેર, કમેન્ટ કરજો. તો મિત્રો મળીએ આગળ. જય માતા. તો મિત્રો આ છે ખોડણા ગામ અને આ છે આપણી બહેનનું સાસરું. તો મિત્રો આપણે વર્ધીમાં હતા, તો આપણે બહેનના ઘેરથી નીકળવાનું થયું ગામમાંથી. તો આપણે જો આ ગામમાંથી નીકળ્યા છીએ અને આ છે આપણી બહેનની સાસરી, એટલે કે ખોડણા ગામ. તો મિત્રો મળીએ આગળ. જય માતાજી. તો મિત્રો આપણે આવી ગયા છે ગઢ, તો કે ગાડી થઈ છે આપણી ભૂસી. તો આપણે ગાડીને હવે થોડો CNG પુરાવી દઈએ, ગાડીને થોડું ખવડાવી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ રહ્યું છે ગઢનો CNG પંપ. તો કોઈ પણ મારા મિત્રો અહીંયા વર્ધી લઈને આવતા હોય તો ગઢમાં CNG પંપ છે, બરાબર. તો કોઈને ગભરાવું નહીં. જો આપણી ગાડીને લાગી ભૂખ તો આપણે CNG પુરાવી દઈએ. તો મિત્રો તમારે કોઈને ગભરાવું નહીં. મારા ડ્રાઈવર ભાઈઓ કોઈ ગઢ બાજુ આવતા હોય અને એમને કોઈને ખબર ના હોય તો ગઢમાં CNG પંપ છે, બરાબર. 24 કલાક ઓનલાઈન. રાતે 2 વાગ્યા હોય તો તમને CNG પંપ ગઢમાં મળ્યો રહે, બરાબર મિત્રો. તો આપણે જઈએ છીએ મિત્રો મોરિયા, આપણા ગામ. કેમ કે આપણે 3-4 વાગ્યા સુધી આપણે અહીંયા રહેવાનું છે રાતના, એટલા માટે, બરાબર. તો મિત્રો તમે જેને બી ખબર ના હોય તમને કીધું. તો મિત્રો મળીએ આગળ. જય માતાજી. તો મિત્રો આપણે આવી ગયા છે ગામડે. તો હવે બનાવવાની છે આપણે બટાકાની ભાજી. તો ગાઈસ મસ્ત ટેસ્ટી ડીશમાં આપણે ભાજી બનાવે છે. મન તો ઓળખતો જશો ચમ તું કડવાનું બનશી. હા, સાગડોન. તો મિત્રો આ છે આપણી ગાડી. નબદાબેન કોઈ પંચાયત કરી રહ્યા છે. હવે બહુ ઉડરાયા માફી બંદી બેન ને. નબદાબેન કોઈ પંચાયત કરી રહ્યા છે. આ અમાર ખેડૂત મિત્ર આવી ગયા છે. જો ખેડૂત મિત્ર આવી ગયા છે. તો આ તો યુટ્યુબમાં ચાલે મોટા ભાઈ. તો હા તમે જુઓ, તમે કાલ તમે આવી જશો યુટ્યુબમાં. એટલે તમને તો પહેલાં મેળવા પડે. રમકાવો, તમે રમકાવજો પહેલાં. 4x4 ટ્રેક્ટર લાવ્યા છે અમારા ખેડૂત. તો જો મિત્રો એ મારસી પલાવું
જવા દો. હા તો મિત્રો એ મારે છે પલાવ જુઓ, અને અમારું ચંગુ છે, મંગુ છે મારો. તો નબદામાં જુઓ, જો લાડો દેવતા હળગાવો. તો નબદામાં ગોગા મહારાજનું મંદિરનું સાફ સફાઈ કરે છે મધર ઇન્ડિયા અમાર. હા આ ગોગા મહારાજના મોટા ભગત છે અમાર. એ દેખો એટલી ઓલી ની કેટલી નાની ગાય ઓલે. તો મિત્રો આપણી ગાડી લડો દેવતા બીજા હળગાવો હોય. તો મિત્રો ટ્રેક્ટર પલાવ મારતું આવશે, તમે બતાવું. બગલા જીવડા ખાવા આવે બેટા. કેટલા બધા દેખો, કાબર પક્ષી બધા આવી ગયેલા. પલાવ મારી દીધો હશે કાકા એક બાજુ. તો આ ખેતરે માર્યો, આ ખેતરે માર્યો. એ મારી દીધું, હવાનું ચાલતું લાગે. હા હવાનું. આ દિવસ હળે લાય પપ્પા કૂતરો. હડી ગયો, હા કૂતરો ડેમેજ થઈ ગયો. ડેમેજ થઈ ગયું. તો મિત્રો જુઓ બસરામ કાકામાં ચલાવે ટ્રેક્ટર 4x4 ફાર્મટેક. જબરું હેડા મારો બેડું હીશ બોલાવે કીધું ખરા. હીશ બોલાવે ને પાછળ તો હે આ પાછળ તો હીશ બોલાવે જબરું મારો મા બાપ ગત્તું સહેજે અવાજ નહીં કરતું ને ઉકારો નહીં કરતું ને. હા વળતા તમે આવો એટલે લેવું, વળતા આવો તમે. હા એટલે તમે આવો વળતા આવો હું લેવું એટલે કે આવો એટલે હા હું ચેડી આવું હેડો. તો મિત્રો આપણે 4x4 ટ્રેક્ટરનું તમને બતાવું હું. જુઓ ખાલી જો મિત્રો છે ને ટ્રેક્ટરવાળું. તો મિત્રો ફાર્મટેક ટ્રેક્ટર લાવો તો 4x4 લાવજો, ખરેખર ગજબ કામ કરે છે. આપણે આવડે પણ આપણે માટી થઈ ગઈ હમણાં ચલાવીએ તો કે આપણા રાતના જવાનું વર્ધીમાં લેવા ભૂત થઈ ગઈએ ભૂત. તો મિત્રો બગલા આવે છે. શેપડ તો ઉડે બેટા તારે. તો મિત્રો આ ખેતરમાં વાગી રહ્યું છે પલાવ. આપણા ખેતરમાં તો બપોરે જ મરાઈ ગયું.